જામિયાનગરની ચોરીનો અનડિટેક્ટ ગુનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી જામિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે 2026 દરમિયાન થયેલી ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ દિલ્હીના જામિયાનગર વિસ્તારમાં આવેલા બાટલા હાઉસ ખાતે બપોરના સમયે તિજોરીની ચાવી બનાવી આપવાના બહાને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી। આ અંગે જામિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ગુનાની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી કીર્તિપાલસિંહ સરદારસિંહ ચીખલીગર ઉંમર 42 વર્ષ રહે વડોદરાને નારોલ સર્કલ નજીક અસલાલી તરફ જવાના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો। આરોપીને વધુ કાર્યવાહી માટે દિલ્હી જામિયાનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી વિરુદ્ધ દિલ્હીના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીના 10 ગુનાઓ નોંધાયેલા છે। ઉપરાંત તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં પણ ચોરીના गुनाમાં आरोपी झड़पाई चुक्यो होવાનું સામે આવ્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।